કામાઈ બુટ બલ્લાલભાઈ ખુબડી બોલાવે એ માનલ જેતલ માત સાપલ ને સાળક ને સી વરુડી ને હવદેવ રાણબાઈ ને રવેશી નાગલ આવ્યા હરજોગની જાનબાઈ જુગ જાહરા આવજો 9 લખ 8 આજ વેદુ કેરી વાહરા આવો આશાપુરા આવો વેરાય મડે ગઢેસી સોઠી હેણલબાઈ 77 સતરાય વડી વિહોત વડેસી અને વેગે આવી વાંકાય દેવી આવો ડુંગરેસી જગદંબાને પ્રાર્થના કરી અને વિજા મળી ભાઈઓ પ્લેન માં બેઠા બરાબર એમ કહેવાય કે કચ્છના એરપોર્ટ ઉપર ઉતર્યા એટલે જે દીકરી હતી ને એનો ઘરવાળો એટલે કે એનો જે ધણી હતો એને પૈસાનો કોઈ કમી નહોતી ગાડી બાંધી 4 વ્હીલ ભાડે મંગાવી જ્યાં એના સંબંધી છે ને ત્યાં એને જવું પણ રસ્તામાં દીકરીના બાપનું ગામ દીકરીના બાપનું ગામ આવતું પણ દીકરી વેદના કેવી કરતી હોય કે વાલું લાગે રે મને પિયરિયાનો હવે વાટ જો વાલો વાલા લાગે આજ મને દાદા કેરા ગામડા અને વાલા લાગે જૂના ઝાડવા મિત્રો વિચાર તો કરજો એ દીકરી એના ગામના ઝાડવા ઉપર રમી રમી અને મોટી થઈ હતી ને એને બહુ વાલા લાગે ગાડી લઈ અને હાલ્યા જાય વાત નાની છે પ્રાણ એનો મોટો જ મિત્રો સમજ્યો હો બાપ ગાડી રોડ ઉપર નીકળેલા દીકરી હળવે કીધું કે સાંભળ્યું કે શું મારા બાપનું ગામ આવે છે 4 વર્ષના વાણા વયા ગયા મારો બાપ આ દુનિયામાં હશે કે નહીં હોય મને 2 મિનિટ 5 મિનિટની રજા આપશો હું મારા બાપને મળી આવું કારણ કે હાથ વળની દીકરી રહીને બાપ એને પૂછવું પડે એના ઘરવાળા એમ કીધું કે મારી પાસે અત્યારે સમય નથી અત્યારે ન જાય તો નહીં હાલે અરે 4 વર્ષ જ્યાં મેં મારા બાપને ગામના ઝાડવા જોયા મારા બાપના દર્શન નહીં કરી શકું એના ઘરવાળા એમ કીધું ફક્ત 5 મિનિટનો સમય આપો રોડ ઉપર ગાડી ઊભી રાખો તમે મળીને આવો જાઓ છતાં દીકરી કાંઈ બોલી નહીં એને એમ કીધું 5 મિનિટ તો ઊભી રાખો ગાડી હું હમણાં જ આવું ગાડી ઊભી રાખી નાનું એવું ગામ દીકરીએ ગડગડતી દોઢ વેડી બરાબર એના ઘર બાજુ દોડીને જાય તો એક ખડકી ઉપર તાળું ભાળી જાય અને દીકરીને ધ્રાસકો પડી ગયો મનની અંદર હાય હાય મારો બાપ આ દુનિયામાં નહીં હોય મારો બાપ નહીં હોય શ્રાવણ ભાદરવો 2 આંખોમાં તમને કહું આહુડા હમાતા નથી ગામ હોય ને બાપ ત્યાં સમજદારી હોય ગામ છે એ હાથીનો પગ છે પણ એમાં સમજદારી હોય એક વૃદ્ધ માળી આવીને કીધું કે બેટા તું મુંજાઈશ નહીં હે તું મુંજાઈશ નહીં તારો બાપ જીવે છે હે હા જીવે છે કે ક્યાં છે અહીંયા તાળું માર્યું છે કે હા જીવે છે પણ હામાં ખેતરની અંદર જે ખાળિયા ખોદાય ત્યાં મજૂરી કરવા ગયા બાપ
80 વર્ષની ઉંમર ધોળી દાઢી થઈ ગઈ, તમને કોઈ પનિયું બાંધે તો જેમ રૂની પૂનિયું બહાર આવી જાય એમ વાળ સફેદ તમને કોઈ બહાર આવી ગયેલા, જૂના કપડાં ફાટી ગયેલા, માથે માટીનું તગારું લઈ અને દીકરીનો બાપ એમ કહેવાય પાળા ઉપર નાખવા જાય, દીકરી ફાડી જાય. હાય હાય હે કુદરત, હે મારા નાથ, આ ઠપકો કોને દેવો? હજુ મારા બાપની આ હાલત. દીકરી જોઈ જાય અને તાણીથી રાડ પાડે, બાપુ. બાપને 4 વર્ષે જેમ નાનપણનો હાથ કરેલો તમને મગજમાં ઘૂમતો હોય ને, અવાજ વર્તી ગયો, મારો બાપલિયો આવ્યો, મારો દાદલિયો આવ્યો, મારી માં આવી. ગડગડથી દોટ મેલી માટીનું તગારું નાખી દીધું. 2 બાપ દીકરી બેઠે છે. બાપુ તબિયત સારી છે ને? હા, મને શું વાંધો હોય? બાપ કળાણ નથી પડવા દેતો. થાકી ગયો તો છતાંય એને આમ પગમાં જોર આવી ગયો, મારો દાદલિયો આવ્યો, મારો બાપ આવ્યો. દીકરી એટલી બોલી, બાપુ હું અહીંયા જ મળવા આવી છું, મારી પાસે સમય નથી, મને 5 મિનિટનો મોકો આપ્યો છે તો હું રજા લઉં. બાપુ અરે બેટા ઘરે નહીં આવો? ના બાપુ. બાપ સમજી ગયો, આને બાપ કહેવાય. બાપ સમજી ગયો મારી દીકરીને ત્યાં કઈ મેણા ટોણા મારતા હશે, મારી દીકરીને કઈ પણ તકલીફ હશે એટલે હાથ જોડીને બાપ એમ કહેતો બેટા 1-2 મિનિટ ઊભી રહીને મારો બાપ. દીકરીને હું કામ છે એવો વિચાર આવ્યો. એ પહેલા તો બાપે માથા ઉપર જે પનિયું બાંધ્યું હતું ને એ લઈ અને જ્યાં ખુલ્લું કર્યું ત્યાં પનિયાની અંદર 1 આંગળ તમને કોઈ પનિયું હાજુ હતું, એમાં 2 રૂપિયા બાંધ્યા હતા એના બાપે. 2 રૂપિયા બાંધ્યા હતા. એ 2 રૂપિયા લઈ અને દીકરીને કીધું કે બેટા માં અરે આ 2 રૂપિયા. બાપની વેદના બાપ વાંચવી હોય તો જે બાપ બન્યો હોય અને એના ઘરે વ્યા ગયા હોય અને એ દીકરીને મોટી કરે ને એને ખબર પડે. બાજુનું ગામ સાંપરડા વાઘાવાળા કાઠી દરબારની ઉપર આવો ઇતિહાસ છે. એક જ દીકરી નાનાથી મોટી કરી હતી બાપ. ઇતિહાસ તો બહુ લાંબો છે પણ હું તમને ટૂંક સારની અંદર વાત કરું. એવો જ બાપ એમ કહેતો કે બેટા આલે આ 2 રૂપિયા. ત્યારે દીકરીને હસવું આવ્યું અને એટલું કીધું બાપુ આજ હું અઢળક માયામાં રમી રહી છું, આજે મારી પાસે મિલકતની તાણ નથી, તમારા 2 રૂપિયા છે. ત્યારે એનો બાપ જવાબ દેતો હોય કે બેટા એ મિલકત છે ને એ તો તારા સાસરિયાની છે અને આ 2 રૂપિયા છે ને બેટા એ તો તારા બાપના છે, કે મહેનત મજૂરીના છે. બાપ આને બાપ કહેવાય. મારો બાપ આની પાછળ આવા કાર્ય થાય અને એ તમને કહું આજ આનંદમાં ન હોય એવું તો ના બને. પણ એક જ ફરમાઈશને મારી વાણીને હું વિરામ આપીશ કારણ કે સમય નથી. પણ આ તો એક થોડીક ફરમાઈશ આવી ને એટલે અગાઉ એટલે મારે થોડુંક ગાવું પડશે કારણ આવો સારો માહોલ હોય, બાપુ આવી સારી સંતવાણી હોય, આવા અમારા ભારું જેવા એમ મનો વગાડવાવાળા હોય એટલે ન ગાતો હોય એને મન થઈ જાય. અને સાંઈ સાઉન્ડ તમને કહું ભલગામથી આય ઉદે આવે એવું નથી, ગમે ત્યાં તમને કહું બોલાવે અને જાતા હોય. ઘણું એનું નામ મોટું છે પણ માના 2 કડી ગાય મારી વાણીને મારે વિરામ આપવો છે. કે સિરે છે કામલી અને ચારણ છું, અમાર સિરે છે કામલી ચારણ છું, ગઢ જૂના સિરે છે કામલી ચારણ છું, ગઢ જૂના.
हे मारे सिर से कामली चार गढ़ हे मारे सिर से कामली चार गढ़ जूना अरे मुडड़ा हाथी आबू आयो हन पायले अरे आयो हन पायले हाथी आबू सिर से कामली चार गढ़ जूना नानी नागबाय छूत गढ़ जूना नानी नागबाय छूत હવે આ છેલ્લો સંત છે બાપ મારી કુલની દેવ ચામુંડા ને યાદ કરે ભગવતીની પણ એટલા હું આશીર્વાદ માંગુ છું હે માં ચામુંડા હે જોગમાયા હે બે મારાથી બીજું તો હું કહેવાય પણ આ જેટલો સમાજ અમારો દાદા ધોળ અહીં બેઠા એ બધાય હે માં એને કડવો કાંટો વાગવો ન કોઈ હો માં એવી માં બાપ मडहल चामुंडा जोन चामुंडा सोपले देखिया अनमोड़ी तन सबरे पण देजे कारो रे मारी खरी वक्त चामुंडा नवरात निहाले दीन दयाली कांत डाली काली जमरा पर डाली कोट डाली हरियल मान है भलकारी दहरी जा काली करका ताली माला वाली बोराली चामुंडा सारी तुम्हारे हरियल मात है बलकारी हरियल मात है बलकारी हमारी हरियल मात है बलकारी हमारी हरियल मात सरकारी चामुंडा सारी तुम्हारी हरियल मात है बलकारी हमारी हरियल मात बोलिए चामुंडा माता नहीं जो भाई आमा ये 10 रुपये हूँ खिस्सा में नहीं नाखी जाऊँ पर आज मारू मोहाल बैठू है અને બે હાથ ઊંચા કરીને મને એકવાર જેનો તો સપોર્ટ આપજો બાપ એ બીજી સારણ થઈને હું ભીખ નથી માંગતો ઘણી દયા છે કણભાઈને પૂછો માં જોગમાયા મોગલને આજ મારી ઉપર મહેરબાની છે હું 10 રૂપિયા ભીખ આજ મારું મોહાળ બેઠું મારે તમારી પાસે જાજુ નથી જોતું પણ અહીંથી જે બોલો મારો બાપ
આ મારા મોહાલની પાછળ જો કદાચ હાથ સાંભળી જાય અને એમ થઈ જાય કે મારો હાથ ભાણે જ ચારણ હાથ જે બોલાવી ગયો એ જુઓ તો ખરા શાસ્ત્ર વાંચ્યો એક કાઠીને ચારણ સમસી પાણી પાતો હોય અને મોક્ષ થઈ જતો હોય તો આ જે બોલીએ તો કાંઈક તો ફળ મળે ને એમાં હે તો બે હાથ ઊંચા કરી હમ બોલીએ ગેલ માધની કૃષ્ણ બોલીએ બોલીએ